આજે હું વાત કરું છું તુલસી વિશે. કહેવાય છે કે જે આંગણામાં તુલસી ન હોય તે આંગણું શોભતું નથી, કારણ કે તુલસીમાં ઈશ્વરીય તત્વ રહેલું છે. આપણે ત્યાં બે પ્રકારના તુલસી છે. એક રામ તુલસી કે જેના પાન લીલા હોય છે, અને એક છે શ્યામ તુલસી જેના પાન જાંબુડિયા રંગના એટલે કે શ્યામ જેવા, કૃષ્ણ જેવા હોય છે. આપણે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયમાં હિન્દુ ધર્મની અંદર તુલસીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એમની પૂજા થાય છે, ભક્તિ થાય છે, તુલસીના ભજન કીર્તન પણ ગવાય છે. આવી રીતે તુલસીનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ રહેલું છે. પરંતુ એટલું જ મહત્ત્વ એનું આયુર્વેદની અંદર પણ રહેલું છે, કારણ કે તુલસીના પાન ચાવવાથી મોઢાની અંદર જે દુર્ગંધ આવતી હોય તે જતી રહે છે, અને બીજું એના પાન ચાવવાથી જીભ અથવા ઓઠ ઉપર જે ચાંદી પડે છે એમાં પણ ઘણી જ રાહત થાય છે. બીજું, શરદીજન્ય કોઈ પણ રોગ, કફ, પિત્ત, શ્વાસ, ઉધરસ, એમાં બધે જ તુલસીના પાન એક નંબર કામ કરે છે. સવારમાં જાગીને 5 પાન અચૂક ચાવી જવા જોઈએ તુલસીની પૂજા કર્યા પછી. ઘણા બધા એના ઉપયોગો છે. ઘા વાગ્યો હોય તો ઘા રૂઝવામાં પણ તુલસી શ્રેષ્ઠ કામ કરે છે. આ ઉપરાંત તણાવ ઓછો કરે છે અને દીર્ઘ આયુષ્ય આપે છે. લાંબુ જીવન જીવાડે છે તુલસી, એનું ગુણધર્મ રહેલો છે. આયુર્વેદની અંદર તો એને ત્રિદોષહર કહેવામાં આવે છે. ત્રણેય દોષોને હરણ કરે છે: વાત, પિત્ત અને કફ. એક પણ દોષને તુલસી વધવા દેતી નથી. કોઈ પણ વાયરલ, બેક્ટેરિયલ રોગશાળો હોય તો એની સામે પ્રતિકાર કરવાનું કામ તુલસી કરે છે. ચામડીના રોગો પણ મટાડે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અનેક પ્રકારના રોગોમાં તુલસીનું મહત્ત્વ રહેલું છે. આ ચિત્રમાં તમે જે જુઓ છો તે તુલસીની વનસ્પતિ છે. જોકે આનાથી કોઈ અજાણ ન હોય, પરંતુ એ ઔષધિની પૂજા કરીને વ્યવસ્થિત રીતે કોઈ પણ રોગમાં વાપરીએ એના નિયમ મુજબ તો ચોક્કસ સારું પરિણામ આપે છે. કુદરતે પ્રકૃતિ આપીને આપણા ઉપર બહુ મોટી સુખ સાહેબી ધરી દીધી છે, કારણ કે પ્રકૃતિથી જે સુખ મળે છે ને એ સુખ ક્યારેય કોઈ વિજ્ઞાનથી પણ મળતું નથી. પ્રકૃતિ એ તો પ્રકૃતિ છે અને કુદરતની અમૂલ્ય ભેટ છે. જય મહાદેવ, જય ધન્વંતરી.